મુખ્ય મથક મોડાસામાં નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। શહેરના કલદરી મસ્જિદથી લઈને બાલાપીર દરગાહ સુધીના જાહેર માર્ગ પર ખડકાયેલા દબાણોને પાલિકાના બુલડોઝરે જમીનદોસ્ત કર્યા હતા। નગરપાલિકાના ચીફ ઓફિસર અને પાલિકા એન્જિનિયરની સીધી દેખરેખ હેઠળ આશરે 50 જેટલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાની ટીમ મેદાને ઉતરી હતી। આ દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન માર્ગમાં અવરોધરૂપ પ્રોટેક્શન વોલ અને કાચા પાકા ઓટલાઓ તોડી પાડવામાં આવ્યા હતા। પાલિકાની આ આક્રમક કાર્યવાહીથી ફાળકા બજાર અને આસપાસના વિસ્તારોમાં દબાણ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। શહેરના ટ્રાફિક અને જાહેર સુવિધા માટે આ માર્ગ ખુલ્લો કરાતા જાગૃત નાગરિકોએ પાલિકાની કામગીરીને વધાવી છે। આજે વહીવટીતંત્ર દ્વારા કેટલાક સમય પહેલાં જે અરજી થઈ હતી અને દબાણ દૂર કરવા માટે વારંવાર જે રજૂઆતો થતી હતી તેના ભાગરૂપે આજે તંત્ર દ્વારા મોડાસા કલંદરી મસ્જિદથી લઈ બાલાપીર અને પાળપુર રોડ ઉપર ડિમોલેશનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આ અંગે અમે વારંવાર તંત્રને મળ્યા હતા, કેમ કે આ રોડ ઉપર એટલો પહોળો રોડ છે કે એ રોડ પર જો કોઈપણ વ્યક્તિ અવર જવર કરે અથવા વાહન વ્યવહાર લઈને ફરે તો તમને એવું દેખાય નહીં કે અહીંયા કોઈ દબાણ છે। અને છતાં પણ જે અરજીઓ થઈ અને અરજીઓના આધારે આજે તંત્રએ જે દબાણ દૂર કરવાની જે કાર્યવાહી કરી, આગળ એક કોલેજ છાપરા જેવા એક ગરીબ વિસ્તાર આવેલો છે, ત્યાં તંત્રએ એવું કહ્યું કે તમે જાતે આગળનો ભાગ જો રિમૂવ કરી દેશો તો તંત્ર તમને સહકાર આપશે। અને એના જ ભાગરૂપે કોલેજ છાપરાના રહેવાસીઓએ આ ઠંડીનો સમય હોવા છતાં, આર્થિક સંકળામણ હોવા છતાં પણ આગળનો ભાગ એમને જાતે ડિમોલેશન કર્યો અને આગળની જે જગ્યાઓમાં તંત્ર દ્વારા આજે બીજા 50 જેવા દબાણો જે રસ્તા પૈકીના હતા એ આજે દૂર કર્યા છે। અને ખાસ કરીને આ રહેવાસીઓએ પણ જે રીતે સહકાર આપ્યો છે એ ખરેખર પ્રશંસનીય છે। પરંતુ અમે સરકાર અને તંત્ર પાસે, નગરપાલિકા પાસે અને આ મુખ્ય માર્ગ જે માર્ગ મકાનનો છે એમની પાસે એક રજૂઆત કરીએ છીએ રહેવાસીઓ વતી કે તમે જે આજુબાજુનો વિસ્તાર, આજુબાજુની જે જગ્યા છે તે જગ્યા ઉપર ખરેખર જે વચ્ચેનો ભાગ જે રોડ બનાવવામાં આવ્યો છે માર્ગ મકાન દ્વારા, એવી જ રીતે ચાહે માર્ગ મકાન બનાવે કે નગરપાલિકા બનાવે, પરંતુ સત્વરે એ કાર્યક્રમ કરી 5 મીટર જેવો જે પણ જગ્યાઓ મળતી હોય એ જગ્યાઓમાં રોડ બનાવી દેવામાં આવે, જેથી લોકોને અવર જવર કરવામાં પણ જે તકલીફ ના પડતી હોય તો એ તકલીફ દૂર થઈ શકે છે। સાથે સાથે વચ્ચેના ભાગમાં જે રીતે વીજપોલ મૂકવામાં આવ્યા છે એ વીજપોલને પણ એ રીતે હટાવવામાં આવે અને વીજળીકરણની જે જરૂરિયાત છે આ વિસ્તારમાં એ વીજળીકરણની પણ જો જરૂરિયાત પૂરી કરવામાં આવે તો હું માનું છું ત્યાં સુધી આ રહેવાસીઓની જે માંગ છે એ પણ પૂરી થશે અને જે ખોટી અરજી કરનારા માણસોને પણ તંત્રએ બોલાવીને એમને જાણ કરવી જોઈએ કે જ્યારે રસ્તાઓ પહોળા હોય અને તમારી માનસિકતા પ્રમાણે તમે જો અરજી કરતા હોય અને લોકો પરેશાન થતા હોય તો પરેશાની પણ ના થવી જોઈએ। આ બધું સમન્વય કરીને તંત્રએ જે આજે જે કામગીરી કરી છે અને રહેવાસીઓએ જે રીતે સહકાર આપ્યો છે તે બદલ હું તમામ રહેવાસીઓનો પણ અને તંત્રનો પણ હું અભિનંદન આપું છું। પરંતુ તંત્રએ પણ જોવાની જરૂર છે કે ખોટા લોકોની અરજીઓના કારણે ખોટા લોકો ભોગ ના બને એ પણ તંત્રએ જોવું જોઈએ। રસ્તાઓ જે માંગણી છે બાજુના રસ્તા, આજુબાજુમાં એ રસ્તા